ખેડૂતને આધારે બહુ બધો નિભાવ થાય છે. ખેડૂતની મહત્તા કેટલી બધી અદ્ભુત છે. આ જ વિસ્તારનો એક નાનકડો પ્રસંગ ભાવનગર નરેશ કૃષ્ણકુમારસિંહજી મહારાજનો તમને કહું, જેથી કરી આપણને ખબર પડે ખેડૂતની શું મહત્તા છે. એકવાર ઘટના ઘટી. કૃષ્ણકુમારસિંહજી મહારાજ સાવરકુંડલાથી ધારી બાજુ આવી રહ્યા હોય પોતાની જીપમાં, અને 2-3 વર્ષથી ભયંકર દુષ્કાળ પડેલા. ભક્તો ખરેખર ઠાકોરજી 25-30 વર્ષથી ઘણી મહેરબાની કરી છે. લગભગ દુષ્કાળો નથી પડતા. ન તો તમે 30 વર્ષ કરતા આગળ જતા રહો, એક સારું થાય ને 3 ઠપકારે, એક સારું થાય ને 3 ઠપકારે. આ તો બહુ વર્ષથી ભક્તો દુષ્કાળ નથી પડ્યા અને ખૂબ સુંદર રીતે પાક પાકે છે. એનું ઓચિંતા વધારે દુઃખ એટલા માટે ભક્તોને થાય, ખેડૂત લોકોને થાય કે હાથમાં આવેલું જૂટવાઈ ગયું એટલે વધારે દુઃખ થાય, સ્વાભાવિક છે. પણ વર્ષો પહેલા બહુ દુષ્કાળો પડતા. 2-3 વર્ષના ઉપર દુષ્કાળ પડેલા. કૃષ્ણકુમારસિંહજી મહારાજ એની જીપ સાવરકુંડલાથી ધારી બાજુ આવી રહી છે. નાનો પાતળો કેળો છે, એમાં જીપ આવી રહી છે. થોડો વરસાદ થયેલો, કીચડ જામી છે. સામેથી એક ખેડૂત ગાડો લઈને આવી રહ્યો છે અને વચ્ચે ભેગા થઈ ગયા. એટલો પાતળો કેળો છે, કેડી એટલી બધી નાની છે કે એકબીજા ગાડાને ગાડીને છાતરી ન શકે. એટલે ડ્રાઈવરે જીપમાંથી મોટું બારી કાઢી પેલા ખેડૂત, એ બળસા જેવા, આમાં ગાડું ચલાવ્યો તને ભાન નથી પડી? આ કોની જીપ આવે તને ખબર છે? 1800 પાદરના ધણી કૃષ્ણકુમારસિંહજી મહારાજની જીપ આવે છે. વાળ ગાડું પાછું. થોડા 2-3 કિલોમીટર સુધી ગાડું આગળ આવી ગયેલું. એટલે પેલા ખેડૂતના મોઢામાંથી શબ્દ નીકળ્યા કે કેવી રીતે ગાડું પાછું વાળું? ત્યારે પેલો ડ્રાઈવર કે એમ કેવી રીતે પાછું વળું, હું તને શીખડાવું કેવી રીતે પાછું વળે, એમ કહી અને ગાડીમાં અંટર કાઢ્યું. કૃષ્ણકુમારસિંહજી મહારાજ કહ્યું, તારે નીચે નથી ઉતરવું, હું નીચે ઉતરું છું. કૃષ્ણકુમારસિંહજી મહારાજ નીચે ઉતર્યા છે. પેલા ખેડૂતની સામે ઉભા રહ્યા છે. કૃષ્ણકુમારસિંહજી મહારાજે પ્રશ્ન કર્યો કે ભાઈ, તારે આ ગાડું પાછું વળ્યું તો શું કરવું પડે? કૃષ્ણકુમારસિંહ મહારાજે પ્રશ્ન શું પૂછ્યો? તારે ગાડું પાછું વળ્યું તો શું કરવું પડે? અને ખેડૂતે વાતનો પ્રારંભ ક્યાંથી કર્યો ખબર? સાહેબ, 3-4 વર્ષથી ભયંકર દુષ્કાળ પડી રહ્યા છે. હું ગરીબ ખેડૂત છું અને ભાડા કરીને પેટ ભરું છું. દુષ્કાળને કારણે કુવળ ખવડાવીને આ બળદને ચલાવું છું. આ ગાડાને મારે પાછું વાળવું હોય ને તો બળદને મારતા મારે પાછા લઈ જવા પડે. પણ 2-3 કિલોમીટર પાછા આ બળદ લઈ જાવ ને ત્યાં સુધીમાં તો મારા બળદ મરી જશે. બોલતા ખેડૂતની આંખોમાંથી ટપ આંસુડા પડવા માંડ્યા. 1800 પાદરના ધણી કૃષ્ણકુમારસિંહજી મારી આંખ પણ ભીની થઈ ગઈ. એટલે ડ્રાઈવરને પ્રશ્ન કર્યો છે, તારી ગાડી રિવર્સ ગિયર છે? હાથ પાડવી પડે? છે તો તારી જીપ પાછી રિવર્સ લઈ લે. ત્યારે ખેડૂતના મોઢા પહેલા ડ્રાઈવરના મોઢામાં શબ્દ નીકળ્યા, આ બળસા જેવાને સમજાવવા જોઈએ ને ભાન થવું જોઈએ. ત્યારે કૃષ્ણકુમારસિંહજીને મહારાજના મુખમાંથી શબ્દ નીકળ્યા, ધરતીના છાયા એવા ખેડૂતને અને ગૌ માતાના જાયા બળદને મારતા ગાડાને પાછું વાળવું પડે. આવી ભયંકર સ્થિતિ છે અને તું આને બળસા જેવો કે છો? વાળ તારી જીપને પાછી. આટલા શબ્દો સાંભળતાની સાથે પેલા ખેડૂતના મુખમાંથી શબ્દ નીકળ્યા, હે ઠાકોર, માલિક આપેનો તો જન્મ સુધી કૃષ્ણકુમારસિંહજી મહારાજ જેવો માલિક આપશે. એટલે ભક્તો, ખેડૂતની બહુ મોટી મહત્તા છે. અને જે લોકો ખેડૂતને આ ભાવથી જોતા શીખ્યા છે એના પર ઠાકોરજીની મહેરબાની પણ બહુ થઈ છે. ભાવનગરનો જ પ્રસંગ જ્યારે નીકળ્યો છે ત્યારે બીજો પ્રસંગ કહી દઉં. એક ખેડૂત કર ભરવા માટે ભાવનગર નરેશની કચેરીમાં આવ્યા છે. પ્રભાશંકર પટણી દિવાન છે. ખેડૂતને આવેલા જોતાની સાથે પટણી સાહેબે કહ્યું છે કે આવો ખુરશીએ બેસો.
પેલા ખેડૂતના મુખમાં જ શબ્દ નીકળ્યો, નામદાર તમારી આગળ મારાથી ખુરશી ઉપર ન બેસે. ના ના બેસો, હું કહું છું, પણ નામદાર મારાથી ન બેસાય. પટણી સાહેબે આગ્રહ કર્યો, હું કહું છું બેસો, પણ પેલા ખેડૂત તેમ છતાં નીચે બેસવા માટે તૈયાર, મારથી તમારે આગળ ન બેસાય. અને એ વખતે પ્રભાશંકર પટણી ઉભા થયા છે. પેલા ખેડૂતનું કાંડું પકડી ખુરશી પર બેસાડતા બેસાડતા કીધું, હું તમને નીચે બેસાડું ને તો મારો ઠાકોર મને પણ હેઠો બેસાડી દે, તમને મારથી નીચે કેમ બેસાડાય? ભક્તો, આવો ખેડૂત સમાજ છે. ખાસ તો આ વિસ્તાર દરિયાપટ્ટીમાં વધારે આપત્તિ આવી છે. બહુ હૃદયથી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ, શાળુ પાક ઠાકોરજી ખૂબ સારો આપે, જેથી કરીને ખેડૂતના જન્મ આવેલા દુઃખ એમાંથી ખેડૂત સમાજ બહાર નીકળે.